નમસ્કાર મિત્રો, હું છું ભગીરથ ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે હાલ જ્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જ્યારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કીર્તિ પટેલ એમ કહે છે કે અમુક સમય પહેલાં જે ભદ્દુભાઈ નામનો વ્યક્તિ અને ખજૂરભાઈની બધા ફરવા ગયેલા હતા ત્યાં ભદ્દુભાઈને મારી નાખવામાં આવેલો અને એ વાત ખોટી છે. એ લાલાભાઈ આહિરે સુરત ભદ્દુભાઈના ઘરે જઈને ભદ્દુભાઈના મમ્મી, ભદ્દુભાઈના કાકા બંને ભાઈ સાથે વાત કરીને એ વાત સાવ ખોટી છે એવું ફાઇનલ કરી નાખ્યું છે. તો કીર્તિ પટેલ હાલ એમ કહે છે કે ખજૂરભાઈ ઘરે ઘરે જઈને માણસો ખરીદી રહ્યા છે. તો પહેલી વાત તો એ કે ખજૂરભાઈને કોઈના ઘરે ઘરે જવાનો એટલો બધો ટાઈમ નથી. એ હાલ ગરીબોના કામમાં છે, ગરીબોના મકાન બનાવવામાં છે, એટલો બધો ટાઈમ પણ નથી. અને લાલભાઈ આહિરે જે ઘરે જઈને બધું ફાઇનલ કર્યું કે આ તદ્દન વાત ખોટી છે, તો કીર્તિ પટેલનું કહેવું એવું છે કે આ બધું ખજૂરભાઈ ખરીદી રહ્યા છે એટલે માણસો ખોટી બોલી રહ્યું છે. તો બીજી વાત એ કે માણસો પૈસા પરથી ખોટું પણ બોલી શકે છે, એ કોઈ શંકાને સ્થાન નથી. કદાચ એવું હોય, પણ હાલ જે ભદ્દુભાઈના ઘરે લાલાભાઈ આહિર ગયા છે ત્યાં ભદ્દુભાઈના મમ્મીને ખુદને પૂછે છે કે આ વાત સાચી છે કે ખોટી છે. તો એને જે સચ્ચા હકીકત હતું કે ના એ ભાઈનું મોત પાણીમાં ડૂબવાથી થયું હતું, બીજું કોઈ કારણ નહોતું, અમને શંકા પણ નથી. તો કીર્તિ પટેલ, મારે તને એટલું કહેવું છે કે કદાચ બીજા માણસો હોય ને પૈસા તમે કદાચ લાખો રૂપિયા મૂકો તો ફરી જાય, પણ એક જે માં છે ને, માં, એ ક્યારેય લાખોની કરોડો રૂપિયાની સામે મૂકો ને તો એ દીકરા બાબતનું ખોટું ન બોલે. એ માએ પોતાનો દીકરો ખોયો છે, એને પૈસાવાળા ન હોય, એને દીકરોવાળો હોય છે, એટલે પૈસા બાબત એક માં ક્યારેય ફરે નહીં. એટલે એ સાબિત જ થયું છે કે આ તારી વાત સાવ ખોટી છે, બરાબર. એટલે લાલભાઈ જે કર્યું સાબિત, એના માટે લાલભાઈને પણ તમામ ખજૂરભાઈના ચાહકો છે એના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મેં કીધું એમ, માં એ માં છે. તમે જો પોતાનો દીકરો મરી જતો હોય, મૃત્યુ પામ્યો હોય, અને એના માટે તમે એની પાછળ કરોડો રૂપિયા મૂકી દો અને એને એમ કહો કે તમારે ખોટું બોલવાનું છે, તો માં છે એ કરોડો રૂપિયા, લાખો રૂપિયાને જાતા કરશે, પણ એ ગુમાવેલા દીકરા બાબત ક્યારેય ખોટું નહીં બોલે. એટલું તો તારે વિચાર કરવો જોવે ને. અને ખજૂરભાઈના ચાહકોને પણ એટલું તો યાદ રાખવાનું કે ખજૂરભાઈ છે એ ગરીબોના મસીહા છે, ગરીબો માટે જે કામ કરી રહ્યા છે, સારા કરી રહ્યા છે. બાકી એના વિરોધમાં બોલવાવાળા બોલે રાખશે, પણ ખજૂરભાઈના ચાહકોને એ કોઈ વસ્તુ મનમાં લેવાની નથી અને ખજૂરભાઈને હંમેશા સપોર્ટ કરવાનો છે. એટલે લાલભાઈ આહિર જે અત્યારે કામ કરી રહ્યા છે, ઘરે ઘરે જઈને જે સાચું ને ખોટું જાણવાનું, એ ખૂબ સરસ કામ છે. અને બીજું કે ખજૂરભાઈ છે, ખજૂરભાઈ એ જ્યારે ગરીબોના મસીહા બની રહ્યા છે અને મકાનો બની રહ્યા છે, ત્યારે તમે એમ કહેતા કે 4.5 લાખમાં મકાન બનાવીને 20-25 લાખ પોતે કમાય છે. તો આપણા દેશમાં, આપણા રાજ્યમાં એવા માણસો છે જેની એક સેકન્ડની આવક હજારોમાં અને લાખોમાં છે, છતાં પણ એનું કંઈ સેવામાં નામ કે કોઈ પણ જગ્યાએ પૈસા આપવા બાબત નામ નહીં હોય.